શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નિર્જળા એકાદશી. નિર્જળા એકાદશી ક્યારે છે અને નિર્જળા એકાદશી કેમ કહેવામાં આવે છે, એની કથા શું છે, અને આ એકાદશી કોણે કરી હતી કે જેથી આ એકાદશીને આપણે અલગથી નામથી પણ ઓળખીએ છીએ, અને આ દિવસે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશેની માહિતી. તો નિર્જળા એકાદશી આવે છે જેઠ સુદ એકાદશી એટલે નિર્જળા એકાદશી જેઠ મહિનાના અજવાળિયામાં આવે છે. તો આ વખતે આ એકાદશી તારીખ 25/6/2026 ગુરુવારે છે. તો આપણે આ એકાદશીનું વ્રત આપણે ગુરુવારે તારીખ 25/6/2026 રોજ કરવાનું છે. આ નિર્જળા એકાદશીનો પ્રારંભ થાય છે તારીખ 24/6/2026 બુધવારે સાંજે 6:11 કે જે તારીખ 25/6/2026 ગુરુવારે રાત્રે 8:08 સુધી રહેશે. એટલે આપણે દર વખત કહીએ છીએ કે જે એકાદશી સૂર્યોદય ભોગવતી હોય એ આપણે કરવાની રહેશે, તો એનું ફળ સારું મળે છે. આ નિર્જળા એકાદશી કેમ કહે છે કે આ દિવસે જો આપણું શરીર સાથ આપતું હોય તો જળ પણ ન લેવું જોઈએ. ફરાળ તો આપણે બધા કરતા હોય છે, એ દિવસે વધુ ફરાળ પણ થઈ જાય છે. તો આ દિવસે નિર્જળા, જળ પણ નહીં લેવું, એનું નામ નિર્જળા એકાદશી. જે દિવસે જળ પણ ગ્રહણ ન થાય એ દિવસની એકાદશી આ રીતે નિર્જળા એકાદશી કહે છે. આની કથા એવી છે કે ભીમસેન, જે પાંડવોમાં જે ભીમસેન હતા ને, એમને મહામુનિ વ્યાસજીને પ્રશ્ન કર્યો કે મારાથી ભૂખ્યું રહેવાતું નથી. આપણે બધા જાણીએ છીએ કે સૌથી વધારે ખોરાક ભીમસેનનો હતો. એ કેમ વધારે હતો એ પણ આગળ જોઈએ આપણે, કેમ એ વધારે જમતા હતા. એમને એવું કીધું કે ઘરના બધા લોકો એકાદશીના વ્રત કરે છે, પણ હું ભૂખ્યો રહી શકતો નથી. હું એક ટાઈમ પણ ભોજન કર્યા વગર રહી શકતો નથી. તો આ ઉપવાસ હું કેવી રીતે કરી શકું? એક ટાઈમ તો મારે ખાવું જ પડે છે, અને ઉપવાસ હોય તો એકે ટાઈમ જમાય નહીં, ખવાય નહીં, તો હું કેવી રીતે કરી શકું? ભીમસેનનું એક નામ વ્રકોદર હતું. એટલે હવે કીધું કે એમનો ખોરાક કેમ વધારે હતો, કે વ્રક નામનો અગ્નિ હતો. વ્રક નામનો અગ્નિ એ ભીમનું બધું જ જમેલું ખાઈ જતા હતા, હજમ કરી દેતા હતા. ભીમે વ્યાસજીને કહ્યું કે મને વારંવાર ઉપવાસ આવે તે હું કરી શકતો નથી. હા, વર્ષમાં એકાદ આવે ને તો હું કરી શકું. વર્ષમાં એકવાર હું ભૂખ્યો કદાચ રહી શકું, બાકી વર્ષમાં આટલા બધા ઉપવાસો આવે છે તો હું એ ભૂખ્યો રહી શકતો નથી, ઉપવાસ કરી શકતો નથી. તો એવું કંઈક મારું કલ્યાણ થાય એવું કરો કે હું આ રીતે ઉપવાસ ના કરું તો બી વર્ષમાં એકાદ ઉપવાસ આવે ને કરું, અને મને આ બધું મારું કલ્યાણ થાય ને મારું આ કામ, મારું પુણ્યનું ચાલુ રહે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે ઉપવાસ તો દરેક એકાદશીના કરવા જ પડે. વર્ષની જે 24 એકાદશી હોય ને, એ 24 એકાદશીના વ્રત તો કરવા જ જોઈએ. પરંતુ વ્યાસજી કહે છે જેઠ સુધી એકાદશી પૂરી નિષ્ઠાથી જે કોઈ કરે, જેઠ સુધી એકાદશી પૂરી નિષ્ઠાથી કરે, એ દિવસે જળ પણ ન લે, જળ લીધા વગર આ વ્રત કરે, તો આ વ્રતનો આરંભ કેવી રીતે કરવાનો? જેઠ સુધી એકાદશીના સૂર્યોદયથી કરવાનો. ઘણા લોકો રાત્રે 12 વાગે ને એટલે બધું એમ કે હવે આપણે ઉપવાસ પતી ગયો, જે દિવસે દિવસ બદલાઈ ગયો એટલે હવે આપણે જમી લઈએ, તો રાત્રે 12 વાગ્યા પછી જમી લેતા હોય છે. પણ આપણા સનાતન ધર્મમાં રાત્રે જે બદલાય છે ને એ ઇંગ્લિશ તારીખ અને વાર બદલાય છે. ડેટ એન્ડ ડે જે બદલાય ને એ રાત્રે 12 વાગે બદલાય છે. જ્યારે આપણે સનાતન ધર્મમાં તિથિ બદલાય છે, અને તિથિ ક્યારે બદલાય? સૂર્યોદયથી બદલાય છે. તો આપણે જે બી ઉપવાસ કરીએ એ સૂર્યોદયથી પ્રારંભ થવા જોઈએ. રાત્રે 12 વાગે જમી લો ને પછી ના, એ વરે નહીં. તો આપણે સૂર્યોદયથી તિથિ બદલાય છે, એટલે સૂર્યોદયથી વ્રતનો પ્રારંભ કરવાનો. વ્રતના દિવસે શું કરવાનું? પ્રાતઃ સમય ઉઠી અને શુદ્ધ મનથી પ્રભુને પ્રાર્થના કરવી. વ્યાસજી કહે છે ભીમસેનને કે સવારે વહેલા ઉઠી પ્રભુનું, વિષ્ણુ ભગવાનનું પ્રાર્થના કરવી, અને એવું કહેવાનું કે હે પ્રભુ, આજે તમારી કૃપાને આશીર્વાદથી હું આ એકાદશીનું વ્રત કરવા જઈ રહ્યો છું. મારાથી તો થાય એમ નથી, પણ તમે મને શક્તિ આપજો કે મારું મન કોઈ ખાવાની ચીજમાં ભટકે નહીં. ઘણી જગ્યાએ એવું પણ જુઓ, તમે સાંભળતા બી હશો કે ઘરના બીજા લોકોએ એકાદશી ન કરી હોય અને ઘરના કોઈ એક સભ્યએ કરી હોય, અને જો ભૂલથી ઘરમાં કોઈક સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું, ત્યારે જે વ્રત કર્યું હોય ને, જેને ઉપવાસ રાખ્યો હોય એકાદશીનો, એ શું કે આજે આ કેમ બનાવ્યું?
આ મને બહુ ભાવે છે, તમને ખબર તો છે, અને આજે મારે ખાવાનું નથી, આજ મારો ઉપવાસ છે, તો આજે કેમ બનાવ્યું? મનથી પણ આટલો ભાવ ચલિત થાય તો ઉપવાસનો કોઈ અર્થ રહેતો. મન મજબૂત રહેવું જોઈએ, ભલે સામે હોય એની સુગંધ હોય તો બી એ વસ્તુ ખાવા પ્રત્યે મન ન એ થાય તો આ વ્રતનો પ્રભાવ એ રીતે સળે છે અને આ વ્રત કરવાનું ફળ મળે છે. બાકી આ રીતે વિચારો ને તો એ કોઈ ઉપવાસનો અર્થ રહેતો નથી. વ્રતને બીજે દિવસે એટલે કે બારસના દિવસે સૂર્યોદય પછી સ્નાન કરી પવિત્ર થઈ અને શું કરવાનું? જળથી ભરેલો કુંભનું દાન કરવાનું. પાણીથી જળથી ભરેલો કુંભ જે છે ને એના પર વસ્ત્ર મૂકવાનું. કોઈ ફળ તમે મૂકી શકો, ઋતુનું કોઈ પણ ફળ. અત્યારે તો ઋતુનું જે છે કેરી ને એ બધું હોય છે, તો એ પણ તમે મૂકી શકો. અને વસ્ત્ર, ફળ અને આ ભરેલો પાણીનો કુંભ આ દાન કરવાનું. ભોજનનું દાન કરવું અને પછી જ ભોજન ગ્રહણ કરવું. વ્યાસજી કહે છે કે આ મુજબ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષની તમામ એકાદશીનું વ્રત કર્યાનું ફળ મળે છે. તો આ એકાદશીના વ્રતથી દરેક તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળે છે. આ એકાદશીનું એટલું મહત્વ છે કે આપણા સનાતન ધર્મમાં જેટલા તીર્થો છે એ તીર્થોમાં તમે સ્નાન કર્યું હોય, એ તીર્થોમાં યાત્રા કરી હોય એવા ફળ મળે છે. નદીઓના સ્નાનનું ફળ મળે છે. વ્રત કરનારને યમ યાતનાઓ ભોગવવી પડતી નથી. સહેજ પણ યમ યાતનાનો ભય રહેતો નથી. આ એકાદશીનું વિશેષ મહત્વ મહાભારત ગ્રંથમાં એ પર્વમાં વર્ણવેલું છે. આ એકાદશીનું વ્રત ભીમસેને કર્યું હતું. આ એકાદશી છે ને, ભીમે એ બિલકુલ જમ્યા વગર રહી નતા શકતા, તો બી ભીમે આ વ્રત કર્યું હતું. એટલે આપણે આ સનાતન ધર્મમાં, એમાંય ખાસ આપણે આ ગુજરાતમાં ભીમ અગિયારસ કહીએ છીએ. ભીમે કરી હતી એટલે આપણે ભીમ અગિયારસ કહીએ છીએ. કે આ દિવસે શું કરવું અને શું ન કરવું એની પણ આપણે વાત કરીએ. સૌ પ્રથમ તો આ કથા જે સાંભળે અને સંભળાવે છે ને તેને વર્ષની તમામ એકાદશીનું ફળ મળે છે. આ કથાનું મહત્વ છે. વ્યાસજી અને ભીમસેનનો જે સંવાદ છે ને એ પણ તમે એ દિવસે સાંભળો અથવા વાંચો ને, અથવા કોઈ બી રીતે તમે પુસ્તકો તો એમાં પણ વાંચી શકો, અથવા તમે હવે તો મોબાઈલથી થઈ ગયું છે તો આ રીતે તમે આ કથા સાંભળી શકો તો એનું પણ તમને પુણ્ય ફળ મળે છે. તમામ એકાદશી કર્યાનું ફળ મળે. અને ભજનમાં પણ કહ્યું જ છે ને, આપણે સાંભળ્યું હશે ઘણા લોકોએ કે ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. તો આ વ્રત વૈકુંઠની પ્રાપ્તિ કરાવે. વિષ્ણુ ભગવાન સાથે વૈકુંઠની પ્રાપ્તિ થાય. વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન સાથે તમારું એ થાય. આપણા બધાનું એ માટેનું આ એકાદશીનું વ્રત છે. તો આ દિવસે આપણે શું કરવું જોઈએ? તો બને ત્યાં સુધી જપ, તપ, દાન, નદીમાં સ્નાન આ બધું કરવું જોઈએ. તો નદીમાં જો ના જઈ શકાય તો આપણું સનાતન ધર્મ એવું કહે છે કે સ્નાન કરતી વખતે નદીનું સ્મરણ કરો ને તો પણ સ્નાન કર્યા બરોબર છે. એ પછી વિષ્ણુ ભગવાનના જપ કરવા. ઓમ નમો ભગવતી વાસુદેવાય, 1000 નામ છે, કોઈ બી નામ એ કરી શ્રી કૃષ્ણ શરણમ કોઈ બી તમે જપ કરી શકો. જય સ્વામિનારાયણ, જે બી તમારા ઈષ્ટ હોય એ વિષ્ણુ ભગવાનનું લગતું કોઈ બી જપ તમે કરી શકો. કેમ કે મોક્ષના અધિષ્ઠાતા અને આ એકાદશી વ્રતના જે દેવ છે એ વિષ્ણુ ભગવાન છે. તપ કરી શકો એટલે તમે જપ કરવા બેસો એટલે શરીરને જે કષ્ટ પડે એ તપ કર્યું કહેવાય. ઉપવાસ કર્યો એ તપ કર્યું કહેવાય. શરીરને જે કષ્ટ આપો એ બધું તપ કહેવાય. પછી દાન કરી શકો. જે જરૂરિયાતવાળા વ્યક્તિને તમે આપો એ ઉત્તમ દાન તમે કરી શકો. અને એ આ દાન લીધા પછી જે સામે હરખાય ને એટલે તરત જ સમજવું કે એનું કર્મનું ફળ તમને મળી રહ્યું છે. તો દાન એટલું દાન ના કરાય. આપણે દર વખત કહીએ છીએ એના જોડે દક્ષિણા પણ આપવી જોઈએ. વિષ્ણુ ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ. એમના મંત્ર વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ. ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ. અને ઘરમાં ભાગવત હોય, શ્રીમદ ભાગવત, તો એ દિવસે પણ શ્રીમદ ભાગવતનો પાઠ કરવો જોઈએ. એ દિવસે શું ન કરવું જોઈએ? તો રાંધેલું અન્ન તો બિલકુલ ન જમવું જોઈએ. પછી કીધું છે કે ડુંગળી, લસણ આ બધી વસ્તુ ત્યાજવું જોઈએ. કેમ કે આ બધું ગુસ્સાને તામસ પ્રકૃતિ છે એટલે ગુસ્સો વધારનાર છે. તો વ્રત કર્યા પછી આપણે ગુસ્સો કરીએ તો એનું ફળ નથી રહેતું. તો આપણે ગુસ્સો એ દિવસે ના કરવું જોઈએ. અને ખોટું ના બોલવું જોઈએ. મનથી પણ બ્રહ્મચર્ય રાખવું પડે. આ બધી મનથી વધારે પાપ છે ને મનથી થાય છે. તો તમે મનથી પણ સહેજ પણ ચલિત થાવ તો પણ આ વ્રતનો પ્રભાવ એમાં તમને સારું પુણ્ય એમાં મળતું નથી કર્મનું. તો આપણે સારું એ મેળવવા માટે મનથી પણ બ્રહ્મચર્ય રાખવું જોઈએ. એ સિવાય આપણે ઘરમાં
બને ત્યાં સુધી કોઈ આવા તહેવારો, આવા કોઈ વ્રત પૂજા તમે કરતા હો ને એવા ટાઈમે મૌન રાખો ને અને મનથી અંદર ભગવાનનું સ્મરણ કર્યા જ રહો એ દિવસ પૂરતા, તો એનું ખૂબ સારું ફળ મળતું હશે. તો આ હતું નિર્જળા એકાદશીનું વ્રત. ક્યારે આ નિર્જળા એકાદશી કેમ કહેવામાં આવે છે, એની કથા તથા આ દિવસે શું કરવું અને ન કરવું એ વિશેની માહિતી. નમો નારાયણ.